ટ્રેન નંબર 19031 યોગા એક્સપ્રેસ આપણો B4 કોચ છે, 14 નંબરની સીટ છે અપર ડેસ્ક પર. અને ટ્રેન 1.5 કલાક લેટ છે. અનાઉન્સમેન્ટ થઈ ગયું છે 1.5 કલાક લેટ છે ટ્રેન. અને અહીંયાથી હું જઈ રહ્યો છું અમદાવાદથી હરિદ્વાર. આ છે આપણો 3rd એસીનો કોચ અને અહીંયા આપણી સીટ છે ઉપર 14 નંબરની. જોઈ લો, અહીંયા આપણી સીટ છે અને અહીંયા બેસીને આપણે જઈશું હરિદ્વાર. જોઈ લો. અને બાકી આખું ઇન્ટિરિયર જુઓ. આપણો 3rd એસીનું આ રીતે 3 સીટો હોય છે. પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે સાબરમતી રેલવે સ્ટેશનનું અને બહુ જબરજસ્ત રેલવે સ્ટેશન બનવાનું છે અમદાવાદનું. બાકી અહીંયા જો 1, 2 ને 3 અને સામે ડબલ સીટો હોય છે, અપર ડેસ્ક ને લોઅર ડેસ્ક, સાઈડ અપર ને સાઈડ લોઅર. ઠીક છે. અહીંયા નંબર આપેલા છે, હેલ્પલાઇન નંબર છે, અને જેથી કરીને તમને કંઈક પ્રોબ્લેમ થાય જર્ની દરમિયાન તો તમે આ નંબર પર કોલ કરીને સોલ્વ કરી શકો છો. બાકી ટ્રેન અહીંયાથી નીકળી ગઈ છે 12:55. હવે પહેલું સ્ટેશન આવશે ગાંધીનગર. ગાંધીનગર પછી કલોલ, મહેસાણા, એ રીતના સ્ટેશનો આવતા જશે. જેમ જેમ સ્ટેશન આવશે એમ માહિતી હું તમને આપતો રહીશ. બાકી અહીંયાથી આ જોઈ શકો છો જે પિલર છે એ બુલેટ ટ્રેનના છે. અમદાવાદથી મુંબઈની વચ્ચે જોરદાર ટ્રેનની શરૂઆત થવાની છે. 12:57 થઈ રહી છે. હવે ગાંધીનગર આવશે. સામે છે સાબરમતી જમ્મુ તાવી, જેનો ટ્રેન નંબર છે 19234. અને અત્યારે ગાંધીનગર રેલવે સ્ટેશન 1:29 અત્યારે અહીંયા આવ્યા છીએ. અને બહુ ગજબનું રેલવે સ્ટેશન છે. જો આ સ્ટેશનની ખાસિયત એ છે ને કે પહેલું એવું સ્ટેશન છે કે જેની અહીંયા સ્ટેશન છે ઉપર છે ને 5 સ્ટાર હોટલ છે. બહુ ગજબનું અને એક નીટ એન્ડ ક્લીન રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન જે છે ને એ આ લાઇનનું એકદમ જબરજસ્ત રેલવે સ્ટેશન છે. અને અહીંયાથી ઘણી બધી ટ્રેનો જાય છે જે વારાણસી પણ જાય છે. એમાં એક વખત હું જર્ની કરીશ ત્યારે તમને વિડીયો જોવા મળશે તમને આ ચેનલ ઉપર. કલોલ જંકશન આપણે આવી પહોંચ્યા છીએ. રેગ્યુલર ટાઈમ છે 12:13 આવવાનો, પણ અહીંયા લેટ છે આપણી ટ્રેન, એટલા માટે મોડા પહોંચ્યા છીએ આપણે 1.5 કલાક. અને હવે આવશે મહેસાણા જંકશન, જેનો રેગ્યુલર ટાઈમિંગ છે 12:44. 5 મિનિટનો હોલ્ટ હોય છે. અને આપણી ટ્રેન અત્યારે લેટ શેરી રહી છે 1.5 કલાક. તો એના માટે મહેસાણા જંકશન પર પણ આપણી ટ્રેન રેગ્યુલર કરતાં 1.5 કલાક ટાઈમ લેટ પહોંચશે. અને એના પછી ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ થઈને આપણી ટ્રેન રેગ્યુલર જે દિલ્હીવાળું છે એ રૂટ પર જવાનું છે. ત્યારે આપણે મહેસાણા જંકશન પહોંચી ગયા છીએ. જોઈ લો, મસ્ત રેલવે સ્ટેશન છે, એકદમ નીટ એન્ડ ક્લીન છે. અને આ રેલવે સ્ટેશન પરથી તમને તો જુઓ, અહીંયા રેલવે સ્ટેશનથી જુઓ તમે, અહીંયા તમારે રેગ્યુલર આ ટ્રેન પકડવી હોય ને તો 12:44 મળી જશે હરિદ્વાર માટે. અહીંયાથી આપણે આપણા સીટ પર જઈ રહ્યા છીએ. તો અહીંયા ફાઇનલી આપણે સિગ્નલ મળ્યું, કારણ કે છેલ્લી 10 મિનિટથી આપણી ટ્રેન અહીંયા ઊભી હતી. હોલ્ટ હતો 5 મિનિટનો, પણ 10 મિનિટ વધારે અહીંયા ઊભી રાખી. આગળ સિગ્નલ નહોતું મળી રહ્યું એટલા માટે. તો નીકળી રહ્યા છીએ મહેસાણા જંકશનથી. હવે ઊંઝા, સિદ્ધપુર થઈને પાલનપુર પહોંચીશું આપણે. તો પાલનપુર આપણે પહોંચી ગયા છીએ. 2:20 રેગ્યુલર ટાઈમિંગ છે અહીંયા આવવાનો, પણ 1 કલાક ને 50 મિનિટ લેટ છે આપણી ટ્રેન. તો અહીંયા મોડી પહોંચી છે આપણી ટ્રેન યોગા એક્સપ્રેસ. અને હવે ગુજરાતની બોર્ડર પાર કરવા પછી આવશે આબુ રોડ, દિલ્હી, રાજસ્થાનનું રેલવે સ્ટેશન. આબુ રોડની અંદર પહોંચવાનો ટાઈમિંગ છે 3 વાગે રેગ્યુલર. અને ત્યાં છે ને રબડી બહુ છે, તો ત્યાં તમે ચોક્કસથી રબડી ટ્રાય કરવી જોઈએ. મારું છે ને ગળી થોડી બેસી ગઈ છે, થોડી શરદી જેવું લાગી રહ્યું છે, તો હું રબડી ટ્રાય કરી. રિટર્નમાં જોઈશ કે આપણે ટ્રાય કરીએ. અત્યારે તો આપણે જોરદાર ટ્રેનની સ્પીડ પકડી દીધી અને એવી રીતે ટ્રેન કેટલી કવર કરે. લેટ થઈ ગયો તો વધારે પડતી લેટ થાય, કારણ કે એવું છે. તો જોઈએ અત્યારે આબુ રોડ રેલવે સ્ટેશન આવી ગયું છે. જોઈ લો, રેગ્યુલર ટાઈમ અહીંયા 3 વાગ્યાનો છે આવવાનો, 10 મિનિટનો હોલ્ટ હોય છે અહીંયા. ને પ્લેટફોર્મ નંબર 1 ઉપર આપણે ત્યાં અહીંયા પહોંચી છે. અને અહીંયા સારું એવું ખાવા આબુ રોડથી આપણે છે ને મસ્ત એક પુલાવ લીધો છે, પછી દહીં અને એની સાથે એક અચારની પડી હોય ને એ આપવામાં આવ્યું. હું તમને બતાવું. પણ પહેલાં હું અહીંયા જણાવી દઉં કે મારવાડ જંકશન સુધી
તો જો આ છે વેજ પુલાવ, આ રીતનું છે. બહુ હલકો ખોરાક ખાવો જોઈએ ટ્રેન સફર દરમિયાન. આ સુમૂલનું દહીં છે જો, અને અહીંયા જો આ થોડુંક ખાટું થોડું વધારે છે દહીં, પણ કંઈ વાંધો નહીં, લઈ લીધું છે તો પછી. અને આ છે આમકા અચાર, જો કેરીનું અથાણું. ગુડ મોર્નિંગ. અત્યારે બહુ જ રાત્રે સૂઈ ગયા, પછી એમાં દિલ્હી જંકશન પણ જતું રહ્યું, ગાંધીનગર પણ જતું રહ્યું, અને અત્યારે મેરઠ સિટી કહીને આપણે પહોંચી ગયા છીએ મુઝફ્ફરનગર. જો ખાલી ઠંડી એટલી બધી હતી ને, બહાર નીકળીને રેકોર્ડિંગ પણ ના કરી શકો તમે. અને અહીંયા જો સામેની તરફ પણ કંઈ દેખાતું નથી. મુઝફ્ફરનગર છે, અહીંયા રેગ્યુલર ટાઈમિંગ જે છે ને, આવવાનો ટાઈમિંગ છે 7:45નો, અને અહીંયા ટ્રેન 5 મિનિટ જેવું ઊભું રહે છે. પણ આજે ટ્રેન અહીંયા 3.5 કલાક લેટ થઈ ગઈ આપણી. રાત્રે જો મેં જોયું હતું 2 કલાક લેટ હતી, અને અત્યારે સવારે ઉઠ્યા તો અહીંયા ધુમ્મસના લીધે લેટ થઈ જ જાય છે ઘણી બધી ટ્રેનો. યુપી સાઈડ જે આવતી હોય બધી ટ્રેનો લેટ થાય જ છે. તો આ મુઝફ્ફરનગર રેલવે સ્ટેશન છે, એના પછી દેવબંધ આવશે. તો જો હાલ આપણે પહોંચી ગયા દેવબંધ જંકશન. 8 વાગ્યાનો અહીંયા આવવાનો ટાઈમિંગ છે, પણ આજે આપણે 3 કલાક લેટ છીએ અહીંયા રેગ્યુલર ટાઈમ કરતાં. સુગર મિલ છે સામેની તરફ, તો અહીંયા સામે ટ્રેક્ટરની અંદર તમને શેરડીઓના ભરેલા જોવા મળશે. જો ટ્રેક્ટરની ઠંડી એટલી છે ને કે બોલતા થોડુંક કમ લેવું પડે. હવે આપણે દેવબંધ જંકશનથી નીકળી ગયા છીએ, અને ટપરી જંકશન, પછી રૂડકી, અને પછી હરિદ્વાર આવી જશે. તો યાર અહીંયા તો કેવું થયું કે રાત્રે સૂઈ ગયા હતા, તો છે ને ઠંડી બહુ વધારે. ટપરી જંકશનથી છે ને આપણે ટ્રેન સીધું બાયપાસ લે છે રૂડકી માટે, અને સામે જે મેઇન માર્ગ છે ને સહારગંજ જે કહે છે ને, ત્યાં મેઇન જે છે એ લાઈન ત્યાં છે. અને આપણો જે ટ્રેન છે એ ત્યાંથી બાયપાસ રૂડકી થઈને હરિદ્વાર જાય છે, અને પછી ઋષિકેશ. તો એ આ રીતનો આખો રૂટ છે. અને હરિદ્વાર પહોંચવાનો ટાઈમિંગ છે 11:20. તો આપણે છે ને ટ્રેન અત્યારે લેટ થઈ છે 3 કલાક, તો લગભગ તેના કરતાં 3 કલાક આપણે લેટ પહોંચીશું રેગ્યુલર ટાઈમ કરતાં. શિયાળો છે, અને ધુમ્મસના કારણે યુપી સાઈડ આવતી ઘણી બધી ટ્રેનો જે છે એ લેટ થાય છે. જો સામે રેલવે ફાટક બંધ છે, અને ઘણા બધા ટ્રાફિકમાં ઊભા છે. આપણે જ્યારે એ રીતે ટ્રાફિકમાં ઊભો હોય ને, ત્યારે એક જ વિચાર આવે કે ટ્રેન ક્યારે નીકળે અને આપણે અહીંયાથી નીકળીએ. જુઓ અત્યારે એમની હાલત એવી જ હશે. બાકી હાલ તો અત્યારે અહીંયા થોડું કામકાજ પણ ચાલી રહ્યું છે ત્યાં જુઓ, અને ટ્રેનનો મસ્ત લુક આવે છે પાછળથી. જુઓ છેક સુધી ટ્રેન આખી દેખાય છે, અને આ તરફ એન્જિન પણ સામેથી દેખાય છે. આખો વળાંક હતો જોરદાર, બહુ લાંબો હતો, તો એ પાર કર્યો છે આપણી ટ્રેને. એક જ સ્ટેશન હવે આવશે, એના પછી સીધું હરિદ્વાર આવી જશે, પણ ત્યાં જવામાં ઘણો બધો ટાઈમ લાગશે. અને અહીંયા મોસ્ટ ઓફ છે ને ખેતરોની અંદર મેં જોયું છે કે શેરડી વધારે છે, અને થોડીક ઘણી જગ્યાએ ઘઉં પણ જોવા મળે છે, પણ શેરડીનું શેરડી તમે જુઓ ને ઘણા બધા ખેતરોની અંદર શેરડી વધારે પડતા અહીંયા યુઝ થઈ છે. હવે રેલવે સ્ટેશન આવી રહ્યું છે રૂડકી, અને અહીંયા છે ને 10:30નો ટાઈમ છે અહીંયા પહોંચવાનો, પણ આપણી ટ્રેન 3 કલાક લેટ હોવાના કારણે અહીંયા લેટ પહોંચી. અને રૂડકી જે રેગ્યુલર આવતા હશો તમને ખબર જ હશે કે બહુ સરસ રેલવે સ્ટેશન છે ને, બહુ મહત્ત્વનું રેલવે સ્ટેશન છે અહીંયાનું, કારણ કે જે બોર્ડર છે ને ઉત્તરાખંડ યુપીની એને જોડતું આ રેલવે સ્ટેશન છે. અને અહીંયા રૂડકી પછી સીધું હરિદ્વાર જ આવે છે, તો આ સ્ટોપ છેલ્લું છે આપણું, એના પછી સીધું આપણે હરિદ્વાર પહોંચી જઈશું.
મારી છે ને ફેવરેટ સીટ છે અહીંયા જે અત્યારે હું બેઠો છું એ, પણ કોઈક જ વખત મને મળે છે. સાઈડ લોઅર બર્થ, અને બાકી તો આપણે સામે જ મળતી હોય છે અપર ડેક કાં તો મીડિયમ કાં છે. કાકા મારી સામું જોઈ રહ્યા હતા હું જ્યારે રેકોર્ડિંગ કરતો હતો ત્યારે. આવું થાય છે જ્યારે પબ્લિકમાં રેકોર્ડિંગ કરીએ ને ત્યારે. તો અહીંયા હાલ આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર, હરિની નગરી હરિદ્વાર, અને અત્યારે વાગી રહ્યા છે 2:43. જુઓ બહુ જ લેટ થઈ આપણી ટ્રેન. અને અહીંયાથી અહીંયા જોઈ શકો છો આપ હરિદ્વારનું રેલવે સ્ટેશન. અહીંયાથી આપણે જઈશું સીધા આપણી હોટલે, અને હોટલમાં જઈને ફ્રેશ થઈશું. પછી સાંજના ટાઈમે જે આરતી થાય છે એ આપણે જોવા મળશે આજે, તો એવું પણ હું તમને બતાવીશ. અને ચેનલ